વડોદરા શહેરમાં ઓટો રિક્ષા ચાલકો દ્વારા આજે ઓલા, ઉબર, રેપિડો અને જુગનુ જેવી એપ આધારિત ટેક્સી સેવાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિક્ષાચાલકોનું કહેવું છે કે એપ આધારિત સેવાઓના વધતા પ્રભાવને કારણે પરંપરાગત ઓટો રિક્ષા વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે અને તેમની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિરોધ દરમિયાન રિક્ષાચાલકોએ શહેરમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ઇંધણના ભાવ, વાહન જાળવણી, વીમા, ફિટનેસ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવા છતાં હાલનું ભાડું ખર્ચ પૂરો કરવા માટે પૂરતું નથી. ચાલકોએ વધુમાં આક્ષેપ કર્યો કે એપ આધારિત કંપનીઓ ડિસ્કાઉન્ટ અને પ્રોત્સાહન યોજનાઓ દ્વારા બજારમાં અસમાન સ્પર્ધા ઊભી કરે છે, જેના કારણે સ્થાનિક રિક્ષાચાલકોને મુસાફરો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે સરકાર પાસે એપ આધારિત સેવાઓ માટે સ્પષ્ટ નીતિ બનાવવાની અને ઓટો રિક્ષાચાલકોના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં રિક્ષાચાલકો હાજર રહ્યા હતા અને તંત્રને રજૂઆત કરી હતી. રિક્ષા સંચાલકોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય વિચારણા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. પ્લસ ઓલા છે, ઉબેર છે, રેપિડો છે, જુગનુ છે, તે ઇનલીગલ રીતે ટુ વ્હીલર્સ ચલાવવા છે કસ્ટમરની હેરાફેરી માટે. જેમ કે કસ્ટમરને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો બાઇક બુક કરીને જતા રહે છે અને એ વ્હાઇટ નંબર પ્લેટ પર જાય છે, જે ટોટલી ઇનલીગલ છે. જેમ કે બધાને ખબર જ છે કે મોટર વ્હીકલ એક્ટ 1998ના અંતર્ગત હાઈકોર્ટનો જજમેન્ટ છે કે આ વસ્તુ સરાસર તદ્દન ખોટી છે, કેમ કે એ લોકો પાસે પરમિટ નથી હોતું, એ લોકો પાસે કસ્ટમર પેલું યલો બોર્ડનું ઇન્સ્યોરન્સ ભરેલું નથી હોતું. તેમાં કોઈને કંઈક થઈ જાય તો એની જિમ્મેદારી કંપની લેતી નથી. અને અમારું ભાડાની સૌથી મોટી માંગ એવી છે કે પહેલાં 15 રૂપિયા કિલોમીટર હતું, જે અમને 4 કિલોમીટરના 60 રૂપિયા મળતા હતા. હવે આ કોર્પોરેશને વધતા ગેસના ભાવને ધ્યાનમાં રાખી અમારું 20 રૂપિયા કિલોમીટર કરેલું છે અને 25 રૂપિયા બેસ ફેર મૂકેલું છે. તો હવે વધારે પૈસા આપવાની જગ્યાએ એ લોકો અમને 12 રૂપિયા, 11 રૂપિયા, 13 રૂપિયા એમ કિલોમીટર આપે છે. અમારે ક્યાં જવાનું? કેમ કે બધાની 80% લોકોની રિક્ષા ઇન્સ્ટોલમેન્ટ પર છે. હવે એ લોકોના રિક્ષાના હપ્તા બાઉન્સ થાય છે, કાલ ઉઠીને એ લોકોને ભવિષ્યમાં ઘર માટે કે છોકરાઓના એજ્યુકેશન માટે લોન કે કોઈ માટે એપ્લાય કરવાનું રહેશે તો એમના લોન માટે પણ કોઈ એપ્લિકન્ટ કમ્પલસરી રીતે માંગે છે. જો હસબન્ડ એપ્લાય કરે તો વાઇફનું માંગે છે અને વાઇફ એપ્લાય કરે તો હસબન્ડનું માંગે છે. તો બંનેમાંથી એકનું પણ સિબિલ ખરાબ હોય તો એ લોકોને લોન નહીં મળે ને એનું ભવિષ્ય, બધા જ રિક્ષાવાળાના ભવિષ્ય બહુ સંકટમાં છે. તમે આની રજૂઆત કંપનીમાં કોઈ અધિકારીઓને કે કોઈ કર્મચારીઓને કરેલી છે? હા, અગાઉ 2-3 દિવસ પહેલા અમે કલેક્ટર શ્રી સાહેબની કચેરીએ, ટ્રાફિક પોલીસનર કમિશનર શ્રી સાહેબની કચેરીએ અને આરટીઓમાં અમે આવેદન મોકલ્યું છે. આ કંપનીઓમાં જાણ કરી છે કે ભાઈ અમારે આ જે વળતર મળે છે એ પોસાતું નથી? કંપનીઓને અમે કસ્ટમર કેરમાં ડેલી ફોન કરીએ છીએ. જુગનુવાળા ભાઈ કહે છે અમને કે તમે બીજી કોઈ એપ્લિકેશનનું રેટ અમને લાઈને આપો, કે આ રેટ કાર્ડ બતાવો અમને કે આટલા રૂપિયા એ લોકો કરીએ છે 20 રૂપિયા, તો અમે 20 રૂપિયા કરીશું. રેપિડો વાળો ભાઈ, એની ઓફિસ નીચે અમે ગયા તો એ ભાઈ અત્યાર સુધી 4 દિવસ થઈ ગયા ઓફિસને તાળું મારી અને ભાગી ગયેલો છે. અને ઉબેર અને ઓલામાં તો આપણે કસ્ટમર સપોર્ટમાં કોલ કરીએ છીએ તો એ લોકો માટે ડ્રાઈવર એક કચરો છે. આની કરતા વધારો તો હમણાં ઓછું કરી દેવામાં આવ્યું છે, બહુ જ ઓછું કરી દેવાનું છે. પહેલા 15 રૂપિયા મળતું હતું કાયદેસર રીતનું જે કોર્પોરેશનનું રેટ હતું, હવે અમને 11-12 રૂપિયા મળે છે. નવો રેટ થઈ ગયો છે. શું નામ આપનું? સદ્દામ શેખ. જ્યારે કોર્પોરેશનનો રેટ 20 રૂપિયા થઈ ગયો છે અત્યારે? मेरा नाम सुधीर यादव है, मैं बड़ौदा में ऑटो चलाता हूँ. हमारा प्रॉब्लम अभी हम लोग यहाँ इसके लिए इकट्ठा हुए हैं कि कंपनियां, ऑनलाइन कंपनियां हैं जो हमारा शोषण कर रही हैं. पहले जब हम कंपनी में जुड़े हुए थे वो टाइम पे हमको बुला के कंपनियां सब जोड़ रही थी कि आपको जो रेट गवर्नमेंट दे रही है उसी रेट पे हम आपको भाड़ा देंगे. वो टाइम पे हमारा 1.2 का जो है 20 था और पर किलोमीटर 15 रुपये था. लेकिन अभी आज जो है, आज के टाइम पे हमारा गवर्नमेंट ने रेट भी बढ़ा दिया है, 1.2 का 25 हो गया है और पर किलोमीटर 20 हो गया. लेकिन वो भाड़े की तो बात ही जाने दो, जो पहले हमारा रेट चल रहा था उसमें भी कंपनियां जो है हमको जो है 12 रुपये, 11 रुपये, 13 रुपये इस तरीके से दे रही हैं. और जो है पर फर्स्ट किलोमीटर का जो 1.2 का 20 था उसको अभी 15 रुपये कर दिया. ये सब ओला, उबेर, जुगनू, ये सबका ये हाल है. हमारा शोषण हो रहा है. हम कंपनियों में जाते हैं, कंपनी ऑफिस रेपिडो का ऑफिस बंद करके भाग गया है, वो अभी जो है ऑफिस पे है ही नहीं, अलग अलग बहाने बताता है. और उबेर के ऑफिस का कोई पता ही नहीं है कि नहीं है. ऑनलाइन फोन करते हैं तो कोई समाधान उसका आता नहीं है. इस तरीके से प्रॉब्लम है. इसके लिए हम लोग यहाँ इकट्ठा हुए हैं. हमारी गवर्नमेंट से, सरकार से और ये कंपनियों से यही मांगे कि हमारा जो किराया है वो जो है, जो हमको गवर्नमेंट रेट दे रही है वो रेट में कर दिया जाए.
बाकी कोई हमको दिक्कत नहीं है। मेन प्रॉब्लम हमको ये है, भाड़ा हमारा शोषण हो रहा है, किराया हमको बहुत कम मिल रहा है, और हमारा जो है सामने गाड़ी का मेंटेनेंस, गाड़ी का 8,000 रुपए का हफ्ता, 9,000 का हफ्ता होता है, टायर के खर्चे, ऑयल के खर्चे, गाड़ी का मेंटेनेंस, ये सब महंगा हो गया है। इससे क्या है, हमारा जो है घर चलाना बहुत मुश्किल हो गया है, घर का पढ़ाई का खर्चा, बच्चों का खर्चा, ये सब बहुत सब तकलीफ हो गया है एकदम। बिल्कुल हम करे तो करे क्या करे, पहले हमको जोड़ लिया और इसके बाद अब हमारा शोषण कर रहे हैं। ये प्रॉब्लम है, इसके लिए हम यहाँ इकट्ठा हुए। और आगे इसकी रजूआत आप कहाँ तक करोगे? अगर इसका निकाल नहीं आ रहा है तो आप तो क्या? हम स्ट्राइक पे जाएंगे 5 तारीख। તે માંગણી પૂરી કરવા માટે અમે એક રાષ્ટ્રગીત ગાવા ઈચ્છીએ છીએ. ચલો સબ રાષ્ટ્રગીત ગાઓ, સાવધાન ના જાઓ. वो दिखा. जन गण मन गणनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे माता की हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते।